નનુ સાક્ષાત પરંપરયા ચ ભગવત પ્રાપ્તિ સાધનાનામ બહુનામ વિદ્યમાનત્વાત તાની વિહાય કિમિત્યાશ્રય એવ બોધ્યતે. એક પ્રતિવાદીએ પ્રશ્ન કર્યો છે કે તમે કૃષ્ણાશ્રય ગ્રંથ કેવા જઈ રહ્યા છો? શાસ્ત્રોમાં કેટલા બધા સાધન બતાવ્યા છે ભગવત પ્રાપ્તિના, કઈ ઓછા સાધન નથી. દાન વ્રત તપો હોમ જપ સ્વાધ્યાય સંયમૈ શ્રેયોભિર્વિવિધિશ્ચાન્યૈ કૃષ્ણે ભક્તિર્હિ સાધ્યતે. દાન વ્રત તપ હોમ જપ સ્વાધ્યાય સંયમ. તો પ્રતિવાદીએ પ્રશ્ન કર્યો છે કે આ બધા સાધનો નથી કહી રહ્યા અને આશ્રય કરો મતલબ શું, કારણ શું? આ બધાને છોડીને તમે કેમ આશ્રયનો ઉલ્લેખ કરી રહ્યા છો? તો આપણા આચાર્યો બતાડે છે આશ્રય છે, આશ્રયનો એક મતલબ એવો થાય છે કે જ્યારે સાવ સાદી ભાષામાં સમજાવું તો કોઈ વ્યક્તિ સંસારના પ્રવાહમાં તણાતો જઈ રહ્યો છે. જ્યારે બાઢ આવે અને કોઈ વ્યક્તિ તણાતો જતો હોય તો જોજો જે વ્યક્તિઓ તટ ઉપર ઊભા છે એમના તરફ એક નજર કરશે. શું કરશે? મને બચાવો. એની નજરમાં એક જ વસ્તુ હશે કે હમણાં તમે લોકો જ એવા છો કે જો કંઈક પ્રયત્ન કરો તો હું બચી શકું એમ છું, મારી મૃત્યુ ટળી શકે એમ છે. જો આવી રીતે જે ડૂબતો હોય એની નજર એક જ આશ્રય કરતી હોય કે આ લોકો મને કોઈ રીતે બચાવે. આશ્રય એવી વસ્તુ છે કે આશ્રય જ્યારે સિદ્ધ થઈ જાય છે તો ઠાકુરજીને પણ તમને બચાવવા, તમારી રક્ષા કરવી, તમને પ્રેમ આપવો, ભક્તિ પ્રદાન કરવા માટે પ્રભુ પણ મજબૂર થઈ જાય છે. આશ્રયની આ વિશેષતા છે. સર્વ સાધનો છે આ જગતમાં, સંસારમાં, તેનાથી ભગવાન પણ પ્રાપ્ત થાય છે. પણ જો એ સાધનો સાથે પણ જો આશ્રય નથી જોડાતો તો એ સાધનો પણ ભગવાનને પ્રાપ્ત કરાવી શકતા નથી. એટલે પ્રશ્નકારે જ્યારે પ્રશ્ન કર્યો તો આપણા આચાર્યો જવાબ આપે છે કે દુનિયાના 10 સાધનો લાવીને તમે આખી લિસ્ટ મૂકી દો પણ એમાં આશ્રય જ્યાં સુધી નથી જોડાતો ત્યાં સુધી એકે કામ કરતા નથી. બીજા એક પ્રતિવાદીએ પ્રશ્ન કર્યો કે ભાઈ આશ્રય તો પેલા ઘણા કરતા આવ્યા છે, હવે તમે આ નવું શું કાઢ્યું છે, નવું આશ્રય ફેર બીજું? એનું જવાબ ત્યારે આપણા આચાર્યશ્રીઓ કહે છે આશ્રય 2 પ્રકારના છે. એક મર્યાદા માર્ગનો આશ્રય અને બીજો પુષ્ટિ માર્ગનો આશ્રય. મર્યાદા માર્ગનો આશ્રય કેવો હોય ખબર છે? ભગવાન, હું તમારા ચરણમાં છું, તમારે શરણે છું, મને મુક્તિ આપો. પુષ્ટિ માર્ગનો આશ્રય છે, હે કૃષ્ણ, હું તમારા શરણે છું, મને આપ પોતે પ્રાપ્ત થાઓ. ફરક છે કે નહીં? કોઈને એને જ પોતાનો બનાવી લેવો આશ્રય કરીને એક અલગ વસ્તુ થાય છે, અને તેના પાસે જો કોઈ વસ્તુ છે તે ખાલી માંગવી, આ બે આશ્રયમાં ભેદ છે.
આપણા આચાર્ય ચરણો કહે છે, અત્ર આશ્રયો દ્વેધા નિરૂપિતે મર્યાદા પુષ્ટિ ભેદેન તત્ર મર્યાદયા ય આશ્રય સતુસ્ફુટ સર્વત્ર પુષ્ટિ માર્ગીય ગૂઢ સચ પરોક્ષવાદેન સાધન ફલ સ્વરૂપ નિરૂપણ પૂર્વકમ નિરૂપ્યતે. તમે એમ ન સમજો કે અમે કઈ નવું બતાવી રહ્યા છીએ. અમે બિલકુલ તમને સાચી સિસ્ટમ બતાવવા જઈ રહ્યા છીએ આશ્રયની. કારણ કે મર્યાદા વાળો આશ્રય તો શાસ્ત્રોમાં અનેક જગ્યાએ કયો છે. અનેક ભક્તોએ મર્યાદા માર્ગ અનુસાર આશ્રય કર્યો છે. પુષ્ટિ માર્ગ અનુસાર આશ્રય તમને કહેવાનો બાકી છે. એટલે ઈ અમે કૃષ્ણાશ્રય દ્વારા તમને પુષ્ટિ માર્ગીય આશ્રય કેમ કરવો તે બતાવવા જઈ રહ્યા છીએ. હવે એક પ્રશ્નકાર પાછો જોજો, આમાં ઈ જ આનંદ છે શાસ્ત્રોમાં. એક જણો પ્રશ્ન કરે, પ્રશ્ન પાછા કેવા હોય, આડા અવળા પ્રશ્ન કરે. એટલે એક પ્રતિવાદીએ પ્રશ્ન કર્યો કે તમે વિવેક ધૈર્યાશ્રયમાં આશ્રય કહી દીધું છે, હવે આ પાછું આશ્રય કહેવાનું શું કારણ? વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ છે ને, દર્શન કર્યા છે કોઈ? નથી કર્યા ને એટલે જ વિવેક નથી આવતો, નથી કર્યા ને એટલે જ ધૈર્ય નથી રહેતો. અને વિવેક ધૈર્ય ન રહે તો પાછો ઓલો આશ્રય ક્યાંથી આવે? તો આપણા આચાર્ય એનો જવાબ આપે છે, વિવેક ધૈર્યાભ્યામ સહિતમ આશ્રયમ ઉપદિષ્ટવંતઃ તત્ સ્વરૂપમ ચ તત્ર સર્વથા સર્વદા ભગવત શરણ ગમનાત્મકમ સિદ્ધમ. વિવેક ધૈર્ય સાથેનો જે આશ્રય છે એનો ઉપદેશ વિવેક ધૈર્યાશ્રયમાં કર્યો છે, એની ના નથી. તત્ સ્વરૂપમ ચ તત્ર સર્વથા સર્વદા શરણ ગમનાત્મકમ સિદ્ધમ. અને એનો સ્વરૂપ વિવેક ધૈર્યાશ્રયમાં બતાવ્યો, ઐહિકે પારલોકે ચ સર્વથા શરણમ હરિઃ. કેવી સ્થિતિ આવે, શરણાગતિ હરિની રાખવી, પ્રભુની રાખવી. આ પ્રકાર વિવેક ધૈર્યાશ્રયમાં શરણ ગમન પૂર્વકનો આશ્રય બતાવ્યો છે, એમાં કોઈ ના નથી. તથા ચ તત કાયિક ભેદેન ત્રિધા ભવતી. અને એ આશ્રય કાયિક ભેદથી 3 પ્રકારનો થાય છે. એક, તમે જે દંડવત કરો ને, તમને બધાને દંડવત કરાવીએ શું કામ? ઘણી વાર જોજો આટલા નાના બાળક અમારા બેઠા હોય. મને યાદ છે ઘણા વર્ષો પહેલાનો એક પ્રસંગ બન્યો હતો. અમે ટ્રેનમાં જતા હતા ને ખૂબ જ નાની ઉંમર, એમ કે 18-20 વર્ષ આસપાસના. અને રૂડાભાઈ અમારે દાદાજીના ખાસ કૃપાપાત્ર વૈષ્ણવ એ સાથે હતા. ને સામે એક ખૂબ જ ભણેલા એક કોલેજના પ્રોફેસર સામેની સીટમાં. અમે રાતના સૂઈ ગયા અને સવારના જાગીની જેમ અમે બેઠા, એટલે રૂડાભાઈએ ત્યાં જ દંડવત કર્યા. ઓલા પ્રોફેસર સામે બેઠા હતા ને, એને તરત કરંટ લાગ્યો. એટલે મને એને એક શબ્દ કહ્યો કે બચ્ચા, તુમ બુઝુર્ગ કો પાંવ છુઆ રહે હો. મને પ્રશ્ન કર્યો. એટલે મારે રૂડાભાઈને કહ્યું, ભાઈ સાહેબ તો બેસી જવાય, સાચું આપણે દંડવત નથી કરી. હવે ત્યાં પ્રશ્ન આવ્યો કે ભાઈ એને દંડવત કોને કર્યા અને કયા પ્રકારની શરણાગતિ કરી? તો એમણે કોઈ ઓલા નાના બાળકને દંડવત નથી કર્યા, પણ એ નાના બાળકની અંદર રહેલો વંશાત્મક જે શ્રી મહાપ્રભુજીનો ચિત્ત જ્ઞાન રૂપ અલૌકિક જ્ઞાન રૂપ સ્વરૂપ છે, એને એમણે બુઝુર્ગે દંડવત કર્યા છે.